ઝી 24 કલાક હું છું આપની સાથે વત્સલ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ। એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। એનઆઈએની ટીમ સાથે સ્થાનિક અધિકારીઓ પણ હાજર છે। એનઆઈએની ટીમે સમગ્ર ઘટના અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। તો સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હાલમાં એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તમામ જે તપાસ છે તપાસ હાથ ધરી દેવામાં આવી છે। હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જો કે સાવચેતી વાપરતા મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આ કાવતરું કોણે રચ્યું હતું એક સૌથી મોટો સવાલ છે અને એ સવાલને જોતા જ હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, કારણ કે આયોજનબદ્ધ રીતે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ એનઆઈએની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થાનિક અધિકારીઓ પણ આ તપાસમાં સાથે જોડાયા છે। એનઆઈએની ટીમે સમગ્ર જે ઘટના છે એ ઘટના અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। આજે સવારની જ ઘટના છે। સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયેલો હતો। આપણી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયેલા છે। ચેતન, ઘટનાને લઈને એનઆઈએની ટીમે તપાસ હાથ ધરી દીધી છે। કીમ કોસંબાર રેલવે ટ્રેક ઉપર જે રીતે ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારબાદ એનઆઈએની જે ટીમ છે તે ટીમ જે ઘટના સ્થળ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। એનઆઈએના જે અધિકારીઓ છે તેમના દ્વારા સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો તાજ મેળવવામાં આવી રહ્યો છે। ખુદ દિલ્હીથી જે ટીમો છે તે ટીમો અહીં આવી પહોંચી છે અને જે ઘટના બની છે તે ઘટનાને લઈને વિસ્તૃત જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે। જે મહત્વના જે પુરાવા છે તે પુરાવા પણ એકઠા કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો। अपनी साथे अहीना जे अधिकारी छे ते जुड़ाया छे। जी सर, एनआईए की टीम आई है, क्या कहोगे? अब इस संबंध में हम नहीं कुछ कर पाएंगे, क्योंकि जो है मेन चीज़ है वो लोग हम लोग तो ऐसे ही बस जो है आए हैं देखने के लिए। सर, क्या एनआईए की टीम ने क्या तहकीकत की? अभी नहीं कुछ बात, हमें नहीं मालूम है इन लोगों का क्या व्यू है क्या नहीं है सर। लेकिन टीम ने क्या जाँच की? अपने असर से किए हैं, उस चीज़ को हम नहीं जान पा रहे हैं क्या है क्या नहीं है, ये वही बताएंगे। जी, आपने हूँ फरीथी दृश्यों बतावવાનો प्रयास કરીશ। એનઆઈએની જે ટીમ છે તે ટીમ ખાસ કરીને અહીં તમામ પ્રકારની જે ઘટના છે તે ઘટના સમજીને હવે અહીંથી નીકળી ચૂકી છે, પરંતુ મહત્વની વાત છે કે જે રીતે ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને ખુદ એનઆઈએની જે ટીમ છે તે ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી હતી। તમામ પ્રકારની જે વિગત છે તે વિગત મેળવવામાં આવી રહી હતી। રેન્જ આઈજી, એસપી સહિતના તમામે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ અહીં આવી પહોંચ્યા હતા અને હાલમાં જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, એક પછી એક તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં આવી રહ્યા છે અને તમામ પ્રકારની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક આ મોટું ષડયંત્ર હોવાની ગંધ એનઆઈને આવી ચૂકી છે, જેને ધ્યાનમાં રાખીને એનઆઈના જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા ખુદ જે સ્પોટ છે તે સ્પોટ ખાતે પહોંચ્યા હતા। ખાસ કરીને 71 જેટલા જે પેડલોક છે તે પણ કાઢી નાખવામાં આવ્યા હતા। આ ઉપરાંત જે અલગ અલગ જે ટીમો છે તે ટીમો દ્વારા જે તમામ પ્રકારની જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં એક પછી એક જે ટીમો છે તે ટીમો અહીં આવી રહી છે અને તપાસ કરી રહી છે। મહત્વની વાત છે કે ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને એનઆઈએની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને વિગતવાર જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે। 8 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે ડોગ સ્ક્વોડ છે તે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં જે તપાસ છે તે તપાસ પૂર્ણ થઈ ચૂકી છે। હવે જોવાનું રહ્યું કે આરોપી ક્યારે ઝડપી પાડવામાં આવે છે। કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો એનઆઈએની ટીમ પહોંચી ગઈ છે અને તમામ જે બાબતો છે એ બાબતની ઝીણવટભરી તપાસ કરી રહી છે, કારણ કે જે રીતે કાવતરું ઘડવામાં આવ્યું હતું ટ્રેનને ઉથલાવવા માટેનું, જે પેડલોક છે એ પેડલોક ખોલી દેવામાં આવ્યા હતા, બોલ્ટ મૂકવામાં આવ્યા હતા, 1 થી 1.5 કિલોમીટરના અંતરના પેડલોક ખોલી દેવામાં આવ્યા હતા। સદનસીબે આ બાબતની જાણ થઈ જતા મોટી દુર્ઘટના ટળી છે। તો આપણી સાથે ચેતન જોડાઈ ગયા છે। ચેતન, જે રીતે આ આયોજનબદ્ધ રીતે કાવતરું ઘડવામાં આવ્યું હતું ટ્રેનને ઉથલાવવા માટે, હવે આખી આ ઘટનાને જોતા જે તપાસ છે તેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। એનઆઈએની ટીમ પણ પહોંચી, સાથે જે તમામ અધિકારીઓ પણ જોડાયા છે। ચેતન, હવે આખી ઘટનામાં શું નવી માહિતી સામે આવી રહી છે?
જી બિલકુલથી જે રીતે કિમ કોસંબા વચ્ચેના જે રેલવે ટ્રેક છે તેમાં ટ્રેન ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથોસાથ મહત્વની વાત છે કે 71 જેટલા જે પેડલોક છે તે પણ ખોલી દેવામાં આવ્યા હતા. એટલે કે આ પૂરેપૂરી જે ષડયંત્ર છે તે ષડયંત્ર અહીં રચવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે જે રીતે આ ગંભીર ઘટના બની હતી, ગંભીર ઘટનાને લઈને સુરત એસપી, રેન્જ આઈજી સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ સાથોસાથ એનઆઈએની જે ટીમ છે તે ટીમ પણ અહીં આવી પહોંચી હતી અને તેમના દ્વારા સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને માહિતી જે છે તે માહિતી મેળવવામાં આવી રહી છે. જે રીતે માહિતી મેળવવામાં આવી રહી છે અને એનઆઈએની જે ટીમ અહીં પહોંચી છે તેના પરથી એ વાત અહીં સિદ્ધ થાય છે કે ક્યાંક ને ક્યાંક મોટું જે ષડયંત્ર છે તે ટ્રેન ઉથલવાને લઈને અહીં રચવામાં આવ્યું હોય. કારણ કે એક તરફ જે ટ્રેનનો જે નીચેના જે ભાગ છે તે ખોલી દેવામાં આવ્યો હતો અને આ જ લોખંડનો જે પાર્ટ છે તે અન્ય ટ્રેક ઉપર મૂકી દેવામાં આવ્યો હતો. એટલે કે એક સાથે બે ટ્રેનની દુર્ઘટના બને તે રીતે આખું જે ષડયંત્ર છે તે રચી કાઢવામાં આવ્યું હતું. જે રેલવે કર્મચારી છે તેમના દ્વારા ટોર્ચ મારવામાં આવી હતી અને ટોર્ચ મારી ત્યારે આ સમગ્ર જે ઘટના છે તે તેમને જાણમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે તેમને રેલવે પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ રેલવે પ્રશાસન દ્વારા તમામ જે ટ્રેનો છે તે ટ્રેનોને થંભાવી દેવામાં આવી હતી. હાલ તો જે રેલવે કર્મચારી છે તેમનું નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત 3 જેટલા જે યુવાનો છે તેમના દ્વારા આ પ્રકારનું જે આખું જે ષડયંત્ર છે તેને પાર પાડવામાં આવ્યું હોવાની હકીકત સામે આવી રહી છે. જે રીતે માહિતી એક પછી એક બહાર આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને એનઆઈએની જે ટીમ છે તે ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી હતી. હું આપને જણાવી દઈશ કે હાલ રેલવે પોલીસ દ્વારા જે મોબાઈલ લોકેશન છે તે મોબાઈલ લોકેશનના આધારે જે આરોપી છે તે આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે અગાઉ પણ આ જ રેલવે ટ્રેક ઉપર મસ્ત મોટું લાકડાનું જે થળ છે તે થળ પણ મૂકવામાં આવ્યું હતું, પથ્થરો મૂકવામાં આવ્યા હતા અને ક્યાંક ટ્રેન ઉથલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આજની જે ઘટના છે તે ઘટનામાં રાજ્ય સરકારે ખુદ ગંભીરતાથી લીધી હતી. રેન્જ આઈજી સહિતના તમામ અધિકારીઓ અહીં આવી પહોંચ્યા હતા અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં હવે પોલીસ ક્યારે આરોપી સુધી પહોંચે છે. આ સમગ્ર જે તપાસ છે તે સુરત ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવી છે. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ 8 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જેમાં એસઓજી, એલસીબી, રેલવે આ અલગ જે ટીમો છે તે ટીમો અલગ કામો કરી રહી છે. પરંતુ જે રેલવે કર્મચારી છે પોલીસ માટે મુખ્ય સૂત્રધાર છે. કારણ કે તેમના નિવેદન અને તેમને જે 3 આરોપીઓ ભાગી છૂટે છે તે તેમને જોયા હતા. એટલે કે હાલમાં તેમનું પણ નિવેદન નોંધવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ એનઆઈએની જે ટીમ છે તે ટીમ દ્વારા પણ જે રેલવે કર્મચારી છે તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે અને આ જે ષડયંત્ર છે તે ષડયંત્ર પાછળ કોણ છે, કોણ મોટું માથું સમાયેલું છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવશે. જી વત્સલ. બિલકુલ ચેતન, માહિતી સાથે